નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાત વંદનમાં આપ સૌનું સ્વાગત છે। છેલ્લા કેટલાક સમયથી કિંમતી ધાતુ સોનાના ભાવ 1 લાખથી ઉપર અને 1.5 લાખની આસપાસ પહોંચતા તેની સમાજ પર અસર થઈ છે। ખાસ કરીને જે સમાજમાં કન્યાને લગ્ન પ્રસંગે વધારે સોનું આપવાની પ્રથા છે, તેમણે સોનાના વધતા જતા ભાવને ધ્યાનમાં રાખીને નવજાગૃતિ રૂપે ઠરાવો કરી રહ્યા છે કે લગ્ન પ્રસંગે કન્યાને અગાઉની જેમ 50 તોલા કે 100 તોલાને બદલે એકાદ ઘરેણું આપવું। આ એક સારી બાબત છે, કેમ કે અમુક સમાજમાં કન્યાને 50 કે 100 તોલા સોનું આપવામાં માલ મિલકતો ગીરવે મૂકવી પડે છે કે પછી દેવું કરવું પડે છે। પરંતુ સોનાના ઊંચા ભાવોએ વાસ્તવમાં અમુક સમાજમાં જે નવો અભિગમ લાવવામાં મદદ કરી છે તે આવકારને પાત્ર છે। બીજી તરફ દેવભૂમિ ઉત્તરાખંડમાં દહેરાદૂન જિલ્લાના કંદાર અને ઇન્દ્રોલી ગામોએ એવો ઠરાવ કર્યો છે કે તેમના ગામમાં લગ્ન કે કોઈ સામાજિક પ્રસંગે સોનાના માત્ર 3 દાગીના જેમ કે મંગળસૂત્ર, નાકની નથણી અને કાનમાં બુટ્ટી કે બાલી સિવાય બીજા કોઈ દાગીના પહેરવા નહીં, અને જો કોઈ આ નિયમનો ભંગ કરશે તો 3000નો દંડ ભરવો પડશે। એવી કરેલી જાહેરાત આવકારને પાત્ર છે, કેમ કે લગ્ન કે સામાજિક પ્રસંગોમાં ઘણીવાર બીજાને બતાવવા માટે સોનાના ભરપૂર દાગીના પહેરવામાં આવે છે, જે જોઈને સ્વાભાવિક છે કે બીજા પરિવારને કે મહિલાને ઈર્ષ્યા આવે અથવા પોતે પણ એટલા જ દાગીના પહેરવાની હોડ લાગે, જે આખરે કઈ સારી બાબત તો ન જ કહી શકાય। ગુજરાતમાં પણ દરેક સમાજે લગ્નમાં માત્ર 3 જ દાગીના પહેરવાનો નિયમ બનાવવો જોઈએ અને અમલ માટે દંડનીય કાર્યવાહી કરવી જોઈએ, જેથી દેખાદેખીમાં કોઈ પરિવારને સહન ન કરવું પડે। ધન્યવાદ, આભાર।